નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન। રાજ્યમાં ઠંડીની સાથે સાથે માવઠાની શક્યતાઓ રહેલી છે। હવે મિત્રો, કઈ તારીખ દરમિયાન ગુજરાતમાં કયા વિસ્તારોમાં માવઠું જોવા મળશે, આ માવઠું કયા વિસ્તારોને પ્રભાવિત કરશે અને ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં કેવું રહેવાનું છે, તેના વિશે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું। તેમજ બંગાળની ખાડીમાં રહેલું ચક્રવાત સર્જાયું છે તે કયા વિસ્તારોની અંદર અસર કરશે, આ તમામ અપડેટ આજના આ હવામાન સમાચારની અંદર આપણે જાણીશું। વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં આગામી દિવસોની અંદર ગાજરોજથી જ વધતી ઠંડી જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે, તો આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ આજે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, સાથે જ કોલ્ડ વેવ પણ જોવા મળ્યું છે। ઘણા વિસ્તારોની અંદર ભારે ધુમ્મસ પણ જોવા મળી છે। સૌરાષ્ટ્રનો પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી પણ કરી દેવામાં આવી છે। વાત કરીએ તો પોરબંદરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેશે તેવી સંભાવનાઓ છે, જ્યારે ગાંધીનગરના અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે। તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતાઓ છે। આમ મિત્રો, જોવા જઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી છે જે મિત્રો સામે આવી છે। બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે અનુસાર મિત્રો રાજ્યમાં સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળશે, તેમજ અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટવાની પણ શક્યતાઓ રહેલી છે। કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી લઈને 10 ડિગ્રી તાપમાન થઈ શકે છે। તો જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છના ભાગોમાં હાડથી જ વધતી ઠંડીની આગાહી પણ કરી દેવામાં આવી છે। ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના પણ એલાન કરવામાં આવી રહ્યા છે, એટલે કે મિત્રો ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીના સપ્તાહની અંદર માવઠું જોવા મળશે તેવી શક્યતાઓ છે, જ્યારે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હિમાચલના બર્ફીલા પવનોના લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે, તેમજ દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।